હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. મહાદેવ તમને બધાને મજામાં રાખે, મહાદેવના દિલથી પ્રાર્થના મારા વાલા. અને આજે મારે બનાવવાની છે મસ્ત આલુ રીંગ. તો ચાલો બધા આલુ રીંગ ખાવા. સોરી, અત્યારે પેકેટમાં પોપ રીંગ આવે છે, સીજ રીંગ આવે છે, તેવી જ આપણે ઘરે પણ બનાવશું, મસ્ત બનાવશું. તો ચાલો, ભાવતી હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ખાવા આવવાનું ભૂલતા નહીં. ફટાફટ પહેલા મસાલો ને બધી જે વસ્તુ જોઈએ તે તૈયાર કરી લો, પછી મળીએ. મસ્ત આપણે રવો લઈ લીધો છે, સરસ રવો લઈ લીધો છે. અને આમાં છે ને જો આદુ, મરચાં, લસણ બધું ખાંડી લઈ લીધું છે. બાફેલા બટેટા લઈ લીધા છે, મસાલો છે અને લોહી લઈ લીધું છે. ચાલો બનાવવાની પ્રોસેસ ફટાફટ ચાલુ કરી દઈશું. તો લોયામાં સૌથી પહેલા તો આપણે થોડું તેલ નાખીશું. સેજ આપણે તેલ નાખશું, જેથી આપણો રવો નીચે દાજી ન જાય. છે તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. હવે એમાં રવો નાખી દઈશું. રવાને આપણે છે ને ખાલી સેજ એવો શેકવાનો છે, એનો કલર ચેન્જ નથી કરવાનો. બસ ધીમા ગેસે આપણે ખાલી રવાનું થોડુંક કાચું ને હોય એવું લાગે નહીં ને, એટલે આપણે કચ્ચા પણ કાઢવા માટે શેકી લઈશું થોડોક એવો. અને પછી જેટલો રવો લીધો હોય એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે મારા વાલા. આપણે છે ને શેકાઈ ગયો છે સરસથી. અને જો તમે જોઈ શકો છો કલર એ ચેન્જ નથી થયો. આપણે બસ એવો જેવો તેવો શેક્યો છે. અને છે ને મેં અડધો વાટકો રવો લીધો હતો, તો એક વાટકો લીધું છે. પાણી આમાં આપણે બધું એડ કરી દઈશું. હવે આપણે એમાં આ બાફેલા બટેટા એડ કરી દઈશું. બધો મસાલો આપણે એડ કરવાનો છે. તો આ છે ને આપણે આદુ, લસણ, મરચાં પેસ્ટ જે લીધી હતી ને નાખી છે, નાખી દઈશું. એમાં મેં લીલું મરચું નાખ્યું છે, એટલે આપણે અત્યારે લાલ મરચું નથી નાખવાનું, કારણ કે આપણે ઉપરથી પણ મસાલો એમાં કરવાનો આવશે. અને પછી જો તમે વધારે તીખું ખાતા હોય તો નાખી શકો છો. અને સેજ એવા હું કાળા તલ નાખું છું. અને મીઠું ને એવું બધું તો બધાને સ્વાદ પ્રમાણે જ નાખવાનું હોય વાલા. ચાલો ફટાફટ આપણે મીઠું અંદર એડ કરી દીધું છે. હવે આને છે ને આપણે એકદમ કડક થાય ને રોટલીના લોટ જેવો ત્યાં સુધી હલાવવાનો છે. અને રવો અહીંયા ગમે એ તમે લઈ શકો. ઝીણો રવો હોય કે જાડો હોય, ગમે એ રવો અહીંયા લઈ શકાય. હાલો, તમે જોઈ શકો છો જો આ ગરમ ગેસને ફૂલ કરી દીધો છે. અને હું હલાવું છું. જો આ રવો આપણે એકદમ કડક થવા લાગ્યો છે. બસ હવે સેજ કડક થાય એટલે ગેસ બંધ કરી દઈએ દીધો છે. અને હવે આપણે આને ડીશમાં લઈ લઈએ. મસ્ત ઠંડો થઈ ગયો છે, તો તેલ વાળા હાથ કરીને આને થોડોક પોણી નાખશું અને મસ્ત આપણે રોલ બનાવી નાખીએ. ચાલો તમને બતાવું કઈ રીતે કરશું. એ હવે થોડો હાથમાં લેશું. એમ તો હજી બહુ નથી કર્યો, ગરમ છે. મસ્ત આ રીંગ બની ગઈ. આવી રીતે બધી રીંગ હું બનાવી લઈશ. ચાલુ રહી રીંગ બનાવતી હોય ત્યાં સુધી. મસ્ત આપણે આવી રીતે બધી રીંગ બનાવી નાખવાની સરસથી. કારણ કે આપણે ઘરની બહાર જઈએ એટલે છોકરાઓને કંઈક નવું જ હોય જ દેખાય ને આવું સારું સારું દેખાય. તો આવો નાસ્તો આપણે ફટાફટ ઘરે પણ આરામથી બનાવી શકીએ છીએ. ચાલો ફટાફટ બનાવી નાખું. અને હું વારે બનાવું છું પણ છોકરાઓને ભાવે છે,
એટલે આજે જો બનાવું છું, તમે પણ ક્યારેક બનાવજો મારા વાલા, ઘરે ટ્રાય કરજો અને અહીંયા ખાવા આવી જાજો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારા વાલા. બધી રીંગ બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસ ચાલુ કરી દીધો છે, તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ચાલો ફટાફટ તેલ ગરમ થાય પછી આને તળી લઈએ. હાલો જો તેલ મસ્ત આપણે ગરમ થઈ ગયું છે, તો ગરમ ગરમ તેલમાં આપણે આને તળી લઈએ. આ તળવાનું સ્ટાર્ટ કરો ત્યારે તેલ છે ને ફૂલ ગરમ હોવું જોઈએ હો મારા વાલા, નકર છે ને ધીમા તેલમાં તમે તળશો ને તો એ ફાટી જવાની બીક રહેશે. આને ફૂલ ગરમ તેલમાં તળવાનું, જેથી કરીને આપણી એકે રીંગ ફાટે નહીં. ચાલો તો તમારે 2-3 ઘાણ થાય અત્યારે જેટલી હમાણી એટલી મેં તેલમાં મૂકી દીધી છે. હવે આપણે પાછા ખાવા ટાણે. ના હજી તો એને કેવી રીતે થઈ ગયો છે તમને બતાવું લઈને. જો આપણે કેટલી મસ્ત તળે છે, ક્યાંયથી ભાંગી નથી, સરસ થઈ છે. અંધારે હરખું આવે તો છે ને, જો સરસ થઈ છે તો આપણે એને ફેરવી લઈશું ધીમા ધીમે ગેસે, બધી ભાંગે ને એ રીતે. ચાલો જો આ બીજી લઈ લીધી. તો આવી રીતે આને બધી આપણે તળી લઈએ ને પછી નાસ્તો કરવા બેસી જાવું. અને બીજી એક ખાસ વાત એ છે કે છોકરાનો ફોન આવ્યો હતો, પેલા મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો હતો ને બધા બહુ ભાવ્યો હતો. તો એવું કહે છે મમ્મી આજે મેંગો આઈસ્ક્રીમ બનાવીને ફ્રીજમાં મૂકી દેજે, કાલે હું આવીશ તો ખાઈશ એમ. તો જે રીતમાં મેંગો આઈસ્ક્રીમ બનાવવાનો છે, વિડીયો ન જોયો હોય તો પ્લીઝ જઈને જોઈ લેજો ચેનલમાં. અને આજે પણ મેંગો આઈસ્ક્રીમ આપણે બનાવી લઈશું. પહેલાં ગરમ ગરમ ખાઈશું, પછી થોડું જ્યુસ પીશું. મેંગો આપણે કોપરી તૈયાર થઈ ગઈ છે, આલુ કોપરી. તો આગળ બધા નાસ્તો કરવા જો અમે નાસ્તો કરવા બેસી ગયા છે. ચાલો તમને બતાવું. પહેલા તો આને સાઈડમાં મૂકી દઉં, જો તમને બતાવું. અવાજ આવતો હશે કેટલી કડકડી બની છે, એ ઉપરથી એટલી મસ્ત કડકડી છે, અને અંદરથી તમને દેખાડું ચીખી લેતી જુઓ. તો એકદમ પોસી રૂ જેવી છે ને. આ તો હું એમ જ સ્વ સાથે ખાઉં છું, બાકી આમાં મસ્ત આપણે ઉપરથી છે જેવું ચાટ મસાલો અને મસ્ત મિક્સ કરીને કોપરી ખાવાની પણ મજા આવે છે. ચાલો બધા કોપરી ખાવા મહેમાન આવે ત્યારે આ બનાવવાથી આપણી શાંત ઉઠી જાય મારા વાલા. બસ તો હવે આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો બધા નાસ્તો કરવા. બસ તો હવે આજ માટે એટલું જ હતું. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય બાય.